વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે। ઔરંગા નદી બે કાંઠે વહેતા નદીના પિચિંગ વિસ્તારમાં પાણી ભરાયા છે। ગામ સુધી પહોંચવા લોકોની મદદે પોલીસ આવી છે। ભારે વરસાદથી વલસાડનું જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડથી ગુજરાત ફર્સ્ટનું આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। વલસાડ જિલ્લાની અંદરમાં પડી રહેલા ભારે વરસાદને લઈને હવે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે। દ્રશ્યો સીધા છે ઔરંગા નદીના લો લાઇન એરિયા વિસ્તારના પિચિંગના કે જ્યાં અત્યારે પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ છે। જે પેલે પાર છે ત્યાં હનુમાન ભાગડા ગામ આવ્યું છે, જેના લઈને જે ગામના લોકો છે તે અત્યારે પોતાનો સામાન ખસેડી રહ્યા છે। લોકો આ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। જે પ્રમાણે ઔરંગા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે, જેને લઈને હવે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સમગ્ર મામલાને લઈને વલસાડનું વહીવટી તંત્ર પણ સજ્જ છે। વલસાડના વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજોની અંદરમાં રજા જાહેર કરી દીધી છે, જ્યારે વલસાડ પોલીસ પણ ખડે પગે અહીંયા લોકોની સેવા માટે ઉપસ્થિત છે અને લોકોને પેલે પાર જે છે તે ગામની અંદરમાં પહોંચાડી રહી છે। જે રીતે વલસાડની અંદરમાં વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર હવે વલસાડના જનજીવન ઉપર જોવા મળી રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।